જામનગરમાં આજે શનિવારે વહેલી સવારે જિલ્લા પંચાયતની હેલ્થ વિભાગની કચેરીમાં આગ લાગી હતી। જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી। શરૂઆતમાં સામાન્ય લાગતી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી। આ બનાવની જાણ સવારે 6:38 વાગ્યે સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। જાણ થતાં જ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીના લીધે આગ અન્ય વિભાગોમાં ફેલાતી અટકી હતી। આ આગમાં હેલ્થ વિભાગની DPMU બ્રાન્ચમાં ભારે નુકસાન થયું છે। અંદાજે 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે। કુલ અંદાજિત ₹9 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આગની ઘટના બાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે। આગ લાગવાના ચોક્કસ કારણો અને નુકસાનના સંપૂર્ણ આંકડા જાણવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સદભાગ્યે આ ઘટના વહેલી સવારે બનતા કોઈ જાનહાનિ થઈ નથી। આગની આ ઘટના અંગે જિલ્લા પંચાયતની હેલ્થ ઓફિસ વિભાગના ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી PK સિંઘે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ સવારે 6:30 વાગે જિલ્લા પંચાયતના DPMU માં એક ખૂણામાં આગ લાગી છે। એનાથી નુકસાન થયેલું છે। ઇલેક્ટ્રોનિક વસ્તુ, કમ્પ્યુટર, AC વગેરેના નુકસાન થયેલ છે અને અમુક કાગળો બળી ગયા છે। ઇમ્પોર્ટન્ટ કાગળો છે, રેકોર્ડ્સ છે, એ પણ બળી ગયા છે અને કમિટી બનાવી અને અમે સર્વે કરી રહ્યા છીએ કેટલાના નુકસાન થયા। 6:30 લગભગ અરાઉન્ડ 6:30 AM માં આગ લાગી છે એવા મને સૂચના મળી છે। કારણમાં તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટ થયા હશે। શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો, જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ, અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે। CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર। વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363। માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી।